વડોદરા સ્થિત જીએસએફસીની ટીશ્યુ કલ્ચર લેબોરેટરીમાં વર્ષ 2003થી ફરજ બજાવતા કર્મચારીઓએ પોતાની રોજગારી અને પગાર સંબંધિત પ્રશ્નોને લઈને ગંભીર આક્ષેપો સાથે ન્યાયની માંગ ઉઠાવી છે। કર્મચારીઓના જણાવ્યા મુજબ વર્ષ 2014માં તેમણે પોતાના હકો અને રોજગાર સંબંધિત મુદ્દાઓને લઈને કંપની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી। ત્યારબાદ વર્ષ 2015માં આ કેસ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ મારફતે લેબર કોર્ટમાં રેફર કરવામાં આવ્યો। કર્મચારીઓના જણાવ્યા અનુસાર વર્ષ 2017માં લેબર કોર્ટ દ્વારા તેમને વચગાળાની રાહત રૂપે મનાઈ હુકમ આપવામાં આવ્યો, જેના આધારે તેમના હકોનું રક્ષણ કરવામાં આવ્યું। વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન 2 મહિનાથી ટીશ્યુ કલ્ચર લેબોરેટરીનું કાર્ય બંધ કરવામાં આવ્યું। તેમ છતાં લેબર કોર્ટના આદેશને ધ્યાનમાં રાખી કંપની દ્વારા કર્મચારીઓને ઘરે બેઠા નિયમિત પગાર ચૂકવવામાં આવતો હતો, પરંતુ કર્મચારીઓનો આક્ષેપ છે કે 1 ફેબ્રુઆરી 2025થી અચાનક તેમનો પગાર બંધ કરી દેવાયો છે। કર્મચારીઓના જણાવ્યા મુજબ કોર્ટના આદેશના અમલ અને જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ થઈ નથી, જેના કારણે મામલો અટવાયેલો છે। વિરેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં કર્મચારીઓએ લેબર કોર્ટના આદેશનું તાત્કાલિક પાલન કરાવવા, બંધ કરાયેલ પગાર ફરી શરૂ કરવા તેમજ વર્ષોથી ચાલી રહેલા વિવાદનો વહેલી તકે ન્યાયસંગત ઉકેલ લાવવાની માંગ કરી છે। બાપુ, શું સમસ્યા છે ને શું અત્યારની તમારી જે મીટિંગ થઈ એમાં શું સમાધાન આવ્યું? આપણા રસોડ ગામના તથા આજુબાજુ વિસ્તારના 68 જેટલા વર્કરો જે જીએસએફસી દ્વારા અમને કોર્ટ મેટરથી જે કોર્ટનો હુકમ છે પગાર આપવાનો, વચ્ચે અમારી 3 મહિના પહેલાં 4 મહિના પહેલાં મિટિંગ થઈ હતી, પછી એમને 3-4 મહિનાનો પગાર પાછો નાખ્યો, પાછી એમને પગાર પાછો બંધ કર્યો છે। તો આપણા વર્કરો મારી પાસે આવ્યા છે, એના વર્કરોની વાત લઈને અમને મિટિંગ થઈ છે અને એ લોકો એમડી સાથે ડાયરેક્ટ વાત થઈ મારી અને એ લોકોએ કીધું છે કે બાંયધરી આપી છે કે અમે નોકરી ચાલુ કરશું। ટૂંક સમયમાં જ એમની આ વીકનો ટાઈમ લીધો છે અને જીએસએફસીમાં કે ગમે તે આજુબાજુમાં જ્યાં જગ્યા હોય એમને નોકરી પર પાછા લેવામાં આવશે અને એમનો બાકીનો અમારી એવી માંગણી છે કે બાકીનો પગાર બી એમનો પાછો આપી દેવામાં આવે। જે બી આ નાના માણસો છે કોઈના આના પર ઘર અને ચૂલા ચાલતા હોય છે, એટલે આ જે જીએસએફસી વાળા અંદર એસીમાં બેસીને જે ઉપર અંદર અલગ ગાઈડલાઈન કરે છે એ ના કરે અને સીધી રીતે આ લોકોની જે માંગણી છે એ પૂરી કરે। અને આ માંગણી નહીં સંતોષાય તો આગળ તમારે શું પગલાં લેશો તમે? આગળ 100% જો આ માંગણી નહીં સંતાય તો સોમવારથી અમે ગેટની સામે બેસવાના છે। ચાવડા સાહેબ બી સાંભળેલા માધ્યમથી ભલે મારા નાના માણસને દમ માર્યો છે એમ જીએસએફસીની ફેવર કરી છે, પણ આગળની ફેરથી જો આમની માંગણી નહીં સંતોષાય તો અમે બેસી જશું, ભલે પછી મારી પર કેસ દાખલ થાય થવો જ થાય। વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્ય ટીવી ન્યૂઝ, વડોદરા।